આપણને જોવા મળી ટ્રેન્ટ, પીએનબી હાઉસિંગ ફિનાન્સ અને સાઇન્ટ ડીએલએમ. તો મોટી બ્લોક ડીલ થઈ, પરંતુ આ બ્લોક ડીલની ડિટેલ્સ શું છે, સ્ટોક્સમાં શું રિએક્શન છે, જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, કઈ કઈ કંપનીઓમાં બ્લોક ડીલ છે અને શું અપડેટ આવતી દેખાડી રહી છે આમાં? ડેફિનેટલી ચાની જે રીતે તમે 3 કંપનીઓના નામ આવ્યા, ત્રણેયમાં આપણને માર્કેટ ઓપનિંગ સાથે જ આપણને મોટી બ્લોક ડીલ્સ થતી જોવા મળી છે. અને અગર ટ્રેન્ડની વાત કરીએ તો આપણે જોઈ રહ્યા છીએ કે આ પૂરા સપ્તાહ ટ્રેન્ડનું આઉટ પરફોર્મ આપણને એક પ્રદર્શન પણ જોવા મળ્યું. અને આજે જે બ્લોક ડીલ બાદ આ કાઉન્ટરમાં એક દબાણ જોવા મળ્યું છે. તો ખાસ કરીને અગર બ્લોક ડીલની વાત કરીએ તો 2.86 લાખ શેર્સમાં એક મોટો સોદો આપણને ટ્રેન્ડમાં થતો જોવા મળ્યો છે. એટલે લગભગ 167 કરોડનો આજે જે બ્લોક ડીલ આપણને થતી જોવા મળી છે. અને અગર હું પ્રાઇસ બેન્ડની વાત કરું તો 6,790 રૂપિયા પ્રતિ શેરના ભાવ પર આપણને ટ્રેન્ડમાં એક બ્લોક ડીલ થતી જોવા મળી છે. પરંતુ જોવાનું રહેશે કે આવનારા સમયમાં માર્કેટમાં કેવી રીતે રિએક્શન આપણને જોવા મળી શકે છે. અને આજની હેડલાઇન્સ જેવી રીતે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં બ્લોક ડીલના સમાચાર થઈ રહ્યા હતા, તે આપણને બ્લોક ડીલ માર્કેટ ઓપનિંગ સાથે જોવા મળી છે. જેમાં ખાસ કરીને જનરલ એટલાન્ટિકા સિંગાપોર ફંડ FII PTE પોતાનો હિસ્સો અહીંયા વેચ્યો છે અને તેમને 39.25 લાખ શેરનો આપણને અહીંયા એક મોટો સોદો છે, એટલે મોટી બ્લોક ડીલ આપણને પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં થતી જોવા મળી છે. અને બ્લોક ડીલ બાદ આ કાઉન્ટરમાં પણ આજે આપણને એક દબાણ જોવા મળી રહ્યું છે. અને ત્યારના બાદ ત્રીજા કાઉન્ટર પર નજર કરીએ તો સાઇન્ટ DLM, અહીંયા પણ આપણે જોયું છે કે પ્રમોટર્સ સાઇન્ટ હોલ્ડિંગ્સ જે છે તે બ્લોક ડીલ દ્વારા તેઓ અહીંયા હિસ્સો વેચવાના હતા અને તેમને બ્લોક ડીલ દ્વારા 14.5% હિસ્સો તેમને બ્લોક ડીલ દ્વારા અહીંયા વેચી કાઢ્યો છે. અને અગર હું પ્રાઇઝની વાત કરશું તો આપણને લગભગ 1.15 કરોડ શેર્સનો આપણને એક મોટી આપણને બ્લોક ડીલ થતા જોવા મળી છે. અને 883 કરોડનો સોદો જે છે અહીંયા આપણને નોંધાતો જોવા મળ્યો છે. પરંતુ એ પણ જણાવી દઉં કે આ બ્લોક ડીલ બાદ હવે 90 દિવસનો પ્રમોટર્સ માટે લોક ઇન પીરિયડ્સ પણ રહેશે. અને આ બ્લોક ડીલ બાદ હવે સાયન્ટનો જે હિસ્સો જે છે તે કંપનીમાં 66.66% ઘટીને હવે 52.16% થઈ ગયો છે. એટલે જોયું છે કે આજે પણ આ કાઉન્ટરમાં પણ બ્લોક ડીલ બાદ આપણને એક સારું દબાણ જોવા મળી રહ્યું છે. જી તૃપ્તિ, આભાર આપનો આ ત્રણેય સ્ટોક્સ પર માહિતી માટે. ને બ્લોક ડીલ જે આપણે જોઈ રહ્યા છીએ અને કાઉન્ટર્સમાં એક રિએક્શન પણ આપણને અત્યારે બતાવી રહ્યું છે. સુદીપ, વ્યૂ લઈએ સૌથી પહેલાં તો સાઇન્ટ માટે, કારણ કે સાઇન્ટ DLMમાં જે સાઇન્ટ લિમિટેડ હિસ્સો વેચ્યો છે, કાઉન્ટર્સ પર વ્યૂ લઈએ. એક દબાણ સાથે DLM અત્યારે આપણને 1% આસપાસના એક દબાણ સાથે, તો સામે સાઇન્ટ લિમિટેડમાં એક ખરીદદારી આપણે જોઈ રહ્યા છીએ. બંને કંપનીઓ માટે પહેલા વ્યૂ સાયન્ટ લિમિટેડનો અગર આપણે જોઈએ તો એક ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આવ્યો છે સ્ટોકમાં. ભલે આજે ઉપરથી સેલિંગ પ્રેશર આવ્યો, પણ જ્યાં સુધી 1900 લેવલ હોલ્ડ કરે છે ત્યાં સુધી સ્ટોકમાં આપણને એક રિવર્સલ મળી શકે છે. અને સ્ટોકની પેટર્ન સારી છે. એક મોટા આપમૂવ પછી સ્ટોક છેલ્લા ઘણા અઠવાડિયાથી કન્સોલિડેશનમાં છે 1650, 1670 અને 1850 ની વચ્ચે. ને આપણને ત્યાંથી આજે છેલ્લા 1-2 દિવસમાં બ્રેકઆઉટ પણ અત્યારે આવ્યું છે અને ફોલિંગ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ પણ છે. એટલે મને લાગે છે કે અહીંયા એક પેટર્ન સારી છે. અને સાયન્ટ DLM ની વાત કરીએ તો સાયન્ટ DLMમાં ટ્રેડિંગ ડેટા પર્સપેક્ટિવથી જોઈએ તો છેલ્લા 1 વર્ષનો ડેટા છે, પણ ઓલમોસ્ટ આ સ્ટોક 650 થી લઈને 800 ની રેન્જમાં જ ટ્રેડ કરતો દેખાય છે. વચ્ચે 1-2 વાર સ્પાઇક્સ આવી છે, પણ પાછો સ્ટોક 800 ની અંદર રેન્જમાં જ આવી જાય છે. એટલે આ એક રેન્જ બાઉન્ડ સ્ટોક છે. 800 ની ઉપર સસ્ટેન કરશે કે 1-2 દિવસનું ક્લોઝ આપશે તો આપણને અહીંયા બહુ મોટો સારો અપમૂવ આવી શકશે. એટલે મને લાગે છે 800 ની ક્રોસ થવા માટેની રાહ જોવી જોઈએ અહીંયા. તો એક વ્યૂ જોઈ રહ્યા છે આપણે આ બંને કંપનીઓ માટે, સાઇન્ટ DLM અને સાઇન્ટ લિમિટેડ. બ્રિજેશ, બીજા 2 કાઉન્ટર્સ પર વ્યૂ લઈએ. પીએનબી હાઉસિંગ ફિનાન્સ જબરદસ્ત ખરીદારી બ્લોક ડીલ બાદ, તો ટ્રેન્ડ ઓલમોસ્ટ ફ્લેટ છે, પરંતુ એક વેચવાલી આપણે જોઈ રહ્યા છીએ. થોડી ઘણી રિકવરી પણ હવે આવી રહી છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો પીએનબી હાઉસિંગ ફિનાન્સ અને ટ્રેન્ડને? So first of all, I'll start with trend. Overall trend મજબૂત છે. That is one part of the story and still going strong. આજના દિવસમાં અગર તમે જો કે સ્ટોક had made a new 50 week high, 6825નો હાઈ છે. એના કરતાં તમે ડેલી ચાર્ટ, વીકલી ચાર્ટ બંને ટાઈમ ફ્રેમ ચાર્ટમાં જો તો સ્પેશિયલી અગર હું વીકલી ચાર્ટની વાત કરું તો એક પેરાબોલિક કર્વ ફોર્મેશન છે. દેટ ઇન્ડિકેટ્સ સ્ટ્રેન્થ ઇન ધ કાઉન્ટર. અને અગર ડેલી ચાર્ટનો તમે જો તો સ્ટીલ હાયર ટોપ્સ એન્ડ હાયર બોટમ ફોર્મેશનમાં ટ્રેડ થાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ, અગર તમારો વ્યૂ લોંગ ટર્મનો છે, સે સમવેર અરાઉન્ડ યુ આર લુકિંગ ફોર 6 month to a 9 month time frame, then I would be saying કે તમે 2 પાર્ટમાં બાઇંગ કરી શકો. કરંટ ભાવે કોઈ ઘટાડો આવે to the level of 6500 around, one can go to buy.
સ્ટોપ લોસ રાખો તમે 5,900 and play for the target of 8,100, 8,200. બટ અગર તમારું એ વેરી શોર્ટ ટર્મનો છે કે સપોઝ યુ આર લુકિંગ ટુ પ્લે એઝ અ સ્વિંગ બેઝ ટ્રેડિંગ ઇઝ બીન કન્સિડર એન્ડ 1 week to a 2 week time frame, then આમાં મારી સલાહ છે કે 6,796 ના ભાવમાં ટ્રેડ થાય છે તો સમવેર અરાઉન્ડ 6,600 to 6,650 ની વચમાં આગળ તમે મળે તો ત્યાં તમે બાય કરી શકો. 6,450નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. એન્ડ ઉપરમાં હું ટાર્ગેટની વાત કરું તો 7,200નો બેન્ડનો એક રેઝિસ્ટન્સ છે, દેટ વુડ બી ધ ટાર્ગેટ. તો કોઈ ઘટાડો આવે તો બાય કરી શકો ટ્રેન્ડમાં. PNB હાઉસિંગ ફાઇનાન્સની હું વાત કરું તો આજના દિવસમાં એઝ યુ સેડ કે બ્લોક ડીલ છે, વોલ્યુમ પણ બ્રેક થયું છે આમાં એન્ડ 858ની ભાવમાં ટ્રેડ થાય છે. એન્ડ તમે જો કે આની એક રેન્જ હતી ઉપરમાં 825, 830ની, નીચેમાં આગળ તમે જો તો સમવેર અરાઉન્ડ 770 to 775. તો આ રેન્જ બ્રેક થઈ કન્સોલિડેશન પૂરો થઈ ગયો છે એન્ડ નાઉ ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી અપર સાઇડ ઓફ ધી રેઝિસ્ટન્સ. 859ની આસપાસમાં ભાવમાં ટ્રેડ કરે છે. 810, 815નો સપોર્ટ છે, કીપ દેટ થિંગ એઝ અ સ્ટોપ લોસ. ઉપરમાં તમારો એક માઇલ્ડ રેઝિસ્ટન્સ છે 880નો અને નાની ઉપર અગર ટ્રેડ થયું ઇટ ઇઝ હેડિંગ ટુવર્ડ્સ ધી લેવલ ઓફ 930. તો ટાર્ગેટ તમારું 930નો છે શોર્ટ ટર્મ પ્રમાણે. 810 યા 850નો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. ઓકે, થેન્ક યુ.